हेलो यूट्यूब फैमिली केम छो बधा मजा में? तो बधा मजा में जैसे तो शू कहूँ मित्र, आज अमे आवेला छीए सुगाळा खोडियारमाना मंदिर। तो मित्र आज हूँ तमने सुगाळा खोडियारमानु मंदिर मारा व्लॉगनी अंदर तमने बतावुं। ओके मित्र, तो तमे मारा व्लॉग में कंटिन्यू रहेजो अने व्लॉग पूरो तमे जोजो। तो अत्यारे जो अमे सुगाळा पुगी गया छीए खोडियारमाना मंदिरे। अमे आव्या हता 5-6 जणा फोर व्हीलर लईने। अत्यारे आपणे मंदिर तरफ जाईए। आ मंदिर है जूनू मंदिर है, नवु मंदिर हजी ओली बाजू है। आ जूनू मंदिर है, तो आपणे पहला जूना मंदिर दर्शन कर लई खोडियारमाना अने पछी नवा मंदिरे जाशुं। तो अत्यारे जो आपणी गाड़ी अमे पार्किंग करेली है ने अहींया जो बधा बैठा है भाई ने बधाय ने आ बाजू छे ने वाय छे। ओली जे मगरना विडियो आवता ने अहींया छे, आ बाजू वाय छे ने ए हूँ तमने आगळ बतावी थोड़ी वार। अत्यारे जो मारा दादा अहींया बैठा छे। केम छे दादा? हारू ने? तो मित्र अमे पगी जईए खोडियारमां सुगाळा। तो जई रह्या छीए मंदिर तरफ दर्शन माटे। दर्शन करी आवीए हवे थोड़ी वारमां। पलटे सामू जाओ बधाय। हाँ अपने ओला नहीं हो बीजा विठल उधर क्या है? हाँ नहीं ओला मंदिर है। तो मित्र आपणे दर्शन करीने पाछा जई रह्या छीए अपनी गाड़ी पासे। जुओ बधाए अमे दर्शन कर लीधी, खूब मजा आई अहींया, कारण के भाई जूનું थानक हतुं खोडियारमानुं એટલે સુગાળા બહુ જોરદાર હતું। એનાથી અમે જો દર્શન કરીને નવા મંદિરે આવી ગયા છીએ। જો અહીંયા નવું મંદિર છે, ત્યાં થોડુંક બાજુમાં જ છે, પણ 1 કિલોમીટર જેવું થોડુંક આગું છે। તો અમે પહોંચી ગયા છીએ ને આજે નવા મંદિરનું થાનક ખોડિયારમાનું। तो मित्र अहींનું लोकेशन કંઈક એવું છે ને જોરદાર, કારણ કે ઝાડવા નાળેરી એવું ઘણું બધું બહુ છે। કારણ કે અહીંયા માણસોને બધા આમ કહે ઠંડો છાંયો વાતાવરણ 1 નંબર ને વાહનની સુવિધા સારી છે। જુઓ તમે અત્યારે તો વૃક્ષોની નાળેરીને વિશાળ હેલો જોશું। અમે બધા આવ્યા હતા માનતા કરવા માટે સ્પેશિયલ, અમે આવ્યા હતા ફરવી લઈને માનતા કરવા બધાય।
જો અહીંનું લોકેશન અમારે આકાશભાઈ જો આગળ આગળ હેલા જાય છે. અને આ જે સામું દેખાય ને એ રહોડું છે, તો અમે રહોડા બાજુ હેલા જઈએ છીએ. તો સુવિધા બધી એક નંબર છે. નામ લોકેશન તો એક નંબર જ આવે છે. તમે જો નવા મંદિરનું લોકેશન છે ભાઈ, આવજો અને કોમેન્ટમાં લખજો જય ખોડિયારમાં. ઓકે મિત્ર. તો નાથી અમે આવી ગયા સ્વામિનારાયણ ગુરુકુળ. આપણે શું કહે સ્વામિનારાયણ ગઢડા કે ને ગુરુકુળ, ત્યાં અમે આવી ગયા છીએ. જુઓ આ છે સ્વામિનારાયણ ગુરુકુળ છે ને ત્યાંનું મંદિર ને અહીંનું લોકેશન. અહીંનું લોકેશન તો એક નંબર છે. ન જોયું તો જોવાનું મન થાય છે કે આ બગીચો જો એવો છે. ને અમે બધા તો પાછા આવી ગયા ગુરુકુળમાં ફોટા પાડવા માટે. તો આ બધા કે મારો ફોટો લે, ઓલો કે મારો ફોટો લે. મેં કીધું ઘડીક ખમો પહેલાં વ્લોગ ઉતાર લો, પછી મેં કીધું ફોટા બધાના પાડીએ. તો અત્યારે તો જો લોકેશન એક નંબર છે. શું કહેવું તમારું બધાને? તો શું કહું મિત્ર, આ લોકેશનમાં અમે બહુ ફોટા પાડ્યા, બહુ મજા કરી, દર્શન કર્યા. અને હવે થોડી વારમાં હવે અમે નીકળી જવાના છીએ ઘર તરફ. તો જો અત્યારે અહીંથી હવે હેલા જઈએ છીએ બહાર. અહીંયા છે આમી નિશાળ ગુરુકુળ, આ બાજુ હતું મંદિર. તો અમે જો હવે અહીંથી અમારી પાર્ટી બધી આગળ ફોરવ્હીલર ઊભી છે બધી. હાલો ભાઈ ભાઈજી, તો આજનો વ્લોગ તમને જો સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરી દેજો. અને શું કહેવું, વિડીયોને જેમ બને એમ શેર કરજો. અને નો સબસ્ક્રાઈબર કરી તો સબસ્ક્રાઈબર કરી દેજો. આપણે જો સ્કોડા ગાડી પડી છે ને ઓલા બધા ત્યાં બેઠા છે. અને આ છે સ્વામિનારાયણની નિશાળ ગુરુકુળ કહેવાય ને, ગુરુકુળ. આજનો વ્લોગ આપણે અહીં સુધી રાખીએ. બાય બાય, ટાટા. તો મિત્ર તમે બધા મારા વ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો બધા. અને આમે જુઓ છો, કોમેન્ટ બધા કરજો. ઓકે મિત્ર, તો અત્યારે તો અમારી પાર્ટી બધી અહીંયા ઊભી છે. હવે અમે અહીંથી જઈએ છીએ ઘરે. આજનો વ્લોગ આપણે અહીં સુધી રાખીએ. બાય બાય, ટાટા. ઓકે મિત્ર.